ભણી કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હા કોક વહેલા બોલાવો તો શું કહેવાનું યાર? કોક બોલાવો આપણે તો શું કહેવાનું? હઈ શું કહેવાનું? દ્રષ્ટિ અમદાજ દ્રષ્ટિ શું કહેવાનું? જય શ્રી કૃષ્ણ. હા દ્રષ્ટિ શું કહેવાનું? દ્રષ્ટિ શું કહેવાનું? એ દ્રષ્ટિ અમદાજ ગયા એ જોયું મારા ફોનમાં જોવું તો શું કહેવાનું? જય શ્રી કૃષ્ણ. હા એમ કહેવાનું. તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો વ્લોગમાં આપણે રોજની જેમ 3 જણા હારે આવી ગયા. થોડું હંગાત ફરતું હોય. એક પેલું અડધું મગજ, એક 25%, 50% અને 75% અને 9% નહીં. આ થોડું તઈને ત્યાં ભેળા ફરતા હોય. તો વ્લોગમાં આપણે આવી જઈશું. તો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો આપણે ઘેરથી ચા નાસ્તો કરી લીધો. હું હવે બહાર ફરવા નીકળ્યો તો ને હારે હાથમાં આવી ગયું ટોળું. હા હા એવું બોલવાનું ચોખ્ખું આપણે. હો જય બાબારી. જો વાહ ભાઈ વાહ. તો આજે છે રોમાપીરની બીચ. તો દર્શન કરવા જાઉં આપણે મંદિરે. ગોમમાં જઈએ કાં તો રૂનીએ જઈએ. કને આપું દર્શન કરવા? રોમાપીરે પૈસા લેવા પડે 50 રૂપિયા. કોણ લે 50 રૂપિયા કહો? અને આપણે તો આપણા દ્રષ્ટિના બર્થડેના સેલિબ્રેશનમાં હું હાજર નહોતો, કારણ કે નોકરી જતો રહ્યો હતો એટલા માટે. તારા બર્થડે મને આવ્યો હાજર તન નહીં હો, તને ના બોલું પાડી દોડદાન આપણે છોકરા ખડી ગયા વહેલા. તમે બીજું તો આપણે કોઈ કામ હોતું નહીં. અને અમારા હમણાંથી 2 દાડાથી પાણી બનશે એટલે હોમેથી હોય ચકલી દોડવી પડે. હે શેઠ પાછળના ભાગીથી ચકલી દોડીએ તે આટલા 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 થઈને જો પેલા કુંડીમાં જાય. કારણ કે અમારે અલગ લાઈનનું પાણી છે એટલા માટે. બોલ એવું છે આપણે, એવું છે પીલે તો ભાઈ ઘરનો બોર છે આપણે. હા એવું કર ના તાર નહીં બહાર ઠીક છે. પેલું બાઇક જોવા જઈએ. બાઇકમાં બેસીએ, બાઇકમાં જઈએ મારો બાઇકમાં દીદીઓના ઘેર. તો ભાઈ વડીલો બેઠા વાતો કરે છે. અને પેલું કાકાના ઘેર જઈએ હેડો તાણા. વડીલું કરો બેઠા એ એલું કાકા. અને આપણે કાલના વિડીયો કમેન્ટ હતી કે પીયુ માટે હરીફા હું લાયા હતા. તો પીયુ તો એને મોમન ઘેર છે, હાજર નહીં, લગ્નમાં દીધી છે. એટલે પીયુ માટે લાવ્યું તો મોટું બધું ટેડી બિયર જો આપણે એસબી ટોયમાંથી જ આ મોટું ટેડી બિયર. અને એલું કાકા માટે લાવ્યા હતા. એલું કાકા હું લાવ્યા હતા બતાવજો પેલું. જોડ ભાઈ હું પાવર આલું. 2 દાડાથી પાવર લેવા આવતો નહીં યાર. કાલ હું લાવ્યો નવા પાવર. ઢીલું કાકા માટે આ સી અને કે આપણે રિમોટ કંટ્રોલ એસબી ટોયમાંથી જે આપણે ચેક કરી વિડીયો બતાવી હતી. ઓકે જવાડો તને હવે તો અહીં પાવર લઈ જાઓ. હો તો લાય કરી હો કેજો તાર મામા ગયા ચો બાબુ ભાઈ ખાજે તાર મમ્મી છોકર. હા તાર મમ્મી છોકર ખા. હા તો ખાજે છોકર. ખાઈ ગયો છોકર. તો સૃષ્ટિના પણ નેચરલી એટલે બંકો પાછો મારા જોડે આવ્યો છે. અને આ તેડે પણ આજે રોયો નથી. અને એક પગમાં આ પગમાં સૃષ્ટિકા તેડું હતા નહીં તેડું વડીલ કેમ વિડીયો બનાવીને ને જતો રહે સૃષ્ટિ. આરા વડીલ મોટા વડીલ ફોન લે અને ફોન લઈ
વડીલ વિડીયો જોવી નાવાવાળો વિડીયો જોવી નહીં બોલતા આ તો હશે વિડીયો મારી જોઈ લો શોપિંગ જ જઈએ તો આજે જોઈ લો એક છોકરું દેખાતું હતું એટલે બે એના પેરવા પડે હંગાત જોઈ શું જોવે છે શું મારી જોઈ પેલા વડી લાવી જો પેલા વડી લાવે વડી લાવો કા બાજુ હા હજુ એક પેરતો તો એક રીખાતું હતું હજુ રીખાતું એ હાઈ તો જાવું એટલા જ બેન તેરવા પડે હંગાત જો અને બંકો આમ તો મારી જોડે ના આવતો પછી આ દિવસી રીતનું આવી ગયો ને તો જવાનું અમે નહીં લેવાનું શું તારે તન નહીં આ થોડી શેરી હે તરફ બરાબર તન નહીં તું જા અમારે પડતી ના પડતી થાય હા અહીં જો કોઈ ગાડી છે તું તારો કોઈ હા સીધા બંધા વાવ કરો શું કાઈ ગયો ભાઈ વાસી જેવું કર્યું અને એનું એ તો નાહી ધોઈને રેડી થઈને આવી જઈએ છીએ આપણે એસબી ટોયસ પાટણ અને જોઈ લો બધી સાફ સફાઈ કરી કમ્પ્લીટ કારણ કે પોતું ને હું કોક જ દિવસ કરું વધારે રોજ નહીં કરાવતું એટલા માટે અને જોઈ લો આપણે બીજનું રોમાપીનું ધૂપ કરીએ છીએ દર બીજે આપણે ગુગળનું ધૂપ કરીએ જ છીએ બરાબર કારણ કે મને સારું ગમે એટલે ઓકે તો ચાલો અત્યારે થોડું બધું કોમ પટાવીએ અને પછી કદાચ મોડા એકાદ રમકડું ચેક કરવાનું થાય તો ચેક કરી લઈએ તો 12:30નો ટાઈમ થયો છે ઘેર જમવા જવાનો ટાઈમ પણ એ પહેલાં આપણે એક રમકડું જોવાનું કીધું હતું એટલે જોઈ લઈએ તો આપણે એસબી ટોયમાં છે ને આ પ્રકારનો ચાકડો રાખીએ છીએ જે પેલો માટીના વાહન બનાવવાનો આવે ને તમે કે તમારા ગામમાં કે જે જગ્યાએ માટીના વાહન બનાવતો હોય ને પેલો માટલો અંતાવીને બધું બનાવતો હોય ને એને એ જોયો છે આવો ચાકડો હોય ફરતો કોરે મોરે ફરે એના ઉપર બધું માટલાઈ બની મેં તો જોયેલું હોય એટલે મને ખબર હ આ લઈ છે અમારા બાજુમાં પેલું બાજુ ગામમાં એટલે જોયેલું હોય આપણે એટલે આ એ ટાઈપનું મશીન આવે છે હવે આના ઉપર આ હંગાત આવી માટી આવે પ્લસ શું આવે બીજું કલર આવે પછી કા શેપ આપવાનું આવે આવી બધી વસ્તુઓ હંગાત આવી અને એનાથી આપણે બનાવવાનું હોય માટલું જે બધું આવે પોટરી વ્હીલ પોટરી પ્લેટ સપોર્ટ ફોર ડેકોરેટિંગ એન્ડ ઇંગ્લિશ ઓછું આવડે મને બરાબર આ બધું વસ્તુ અંદર આવે ટૂંકમાં આવડતું એક વાંચી લેજો ત્રણ વસ્તુ દેખાડી દઉં તો પહેલાં તો આ ટાઈપનો ચાકડો આવશે જુઓ સેલવાળી વસ્તુ હોય સેલથી ચાલશે એટલે કોઈ ભમાવાની કેવી આપણે જરૂર છે નહીં બીજું 2 પેડા માટી આવશે મોહનથાળ જેવી બરાબર મસ્ત માટી સુગંધી મસ્ત હોય પ્લસ આ શેપ આપવા માટેના ટૂલ્સ માટી પડતી થઈ પછી આ માટલું બનાવે પછી કલર કરવા માટે આર્યા કલર આવશે પેચી હંગાત આવશે પ્લસ વોટર કલર અને આની અંદર આપણે આમ તો ચેક કરી દોત પણ આની અંદર પેલા મોટા સેલ જો કે મોટા સેલ મારી જોડે અવેલેબલ નહીં હાલ એટલે આપણે ચેક કર્યું નહીં હાલ બાકીમાં સેલ નાખીને આ રહ્યું આખું કોરે મોરે ફરે ને આપણે એના ઉપર બનાવી કહીએ આ જો 2 ગેડ આવી ઓન ઓફ 1 અને 2 પોઈન્ટ બરાબર આ ટાઈપની હરી વસ્તુ આવે છે જો કદાચ હું એના સેલ મને મળશે ને તો હું લાવી દઉં અને વિડીયોમાં ચેક કર્યો જોઈ લઈએ ખાલી બનાવું નહીં કારણ કે માટી પછી ખરાબ થાય નહીં એમ કે આ ટાઈપનો શેપ ના થાય એટલા માટે માટીનો યુઝ નહીં કરીએ ખાલી ફેરવતું બતાવ્યું વિડીયોમાં બરાબર ચાલો અત્યારે હવે ઘરે જમવાનો ટાઈમ થયો જમવા જવાનો બધું ભેગું થઈ જાય તો ઘરે જઈને જમીન પછી આપણે આવીએ તો બપોરે આવી જાય છીએ આપણે ઘરે જમવા માટે જયદીપ તું ખાઈ લ્યો તો જમવામાં છે એક તો કઢી અને બીજી પર્વતની સબ્જી પર્વત એવું આવે ને શાકભાજી એ રહ્યું અને રોટલી ચાલો જમી લઈએ જમીન પછી પાછા શોપિંગે જઈએ ને જયવીર આવે કારણ કે કાલ ગાડી લઈ ગયા હતા આપણે ક્રેટા એટલે ગાડી મૂકવા આવે ને બાઇક લેવા આવે એટલે પછી ભેગો થઈને પછી નીકળું અને કેરીઓ બનાસકાંઠાને મસ્ત ઠીક તો જોઈ લો આપણે ભણે જ આવી ગયા છીએ કાલ જતા લગ્નમાં અને ગાડી લેવાની ને પણ આજ બતાવી નહીં જોઈ એમને એમ ભરીને આવી છે એ પણ જઈને ડાયરેક્ટ ચેક કરીશ ને કોઈ લઈ જતે ભૂકા નીકળી જાય ગાડી એટલે આવને તો ગેસ જઈને ખોલજો એ ગોતાયા એ નહીં બીજી છે આપણે બીજી છે એ તો જયદીપની છે ચાર્જિંગ થતું જ નહીં અમુક
જયદીપે રેતી હેડાડી પાણી પર નાખ્યું અંદર. તારો લાઈટ વાળી હે લાઈટ થાય ને વી મસ્ત લાઈટ થાય. લાઈટ વાળી જોવો ને હા એવી લાઈટ વાળી હો. તો ભણે જ એમના ઘરે મૂકીને હવે આવી જાય છે એસપી ટોય પાટણ આવીને તો હું જો તો પાર્સલ લેવા આપણે અમુક જે આ બોર્ડ ઉપર રાખવા માટેની સાદા રમકડા લાવવાના હતો થેલો ભરીને લાવી દીધા અહીં. વાની અંદર અમુક નવા રમકડા આપણે લાવ્યા છીએ રમકડા જે કોઈ મસ્ત મસ્ત વસ્તુ લાવ્યા છીએ તો આપણે લાઈવ અનબોક્સ કરીએ અને બતાવી દઈએ. એ માટે આપણે લલિતભાઈ કેમેરામેન તરીકે રાખવાના છે તો લાઈવ ચેક કરી લઈએ અને જે વસ્તુ ખલાસ થઈ ગઈ હતી એ લાવી દીધી તો એ બતાવી દઈએ તો જેને લેવાની હોય તો આપણે આવી જજો. તો પહેલાં તો જોઈ લો આપણે બેટ. અરે બેટ આ બેટની કિંમત છે 350 રૂપિયા અને આ બેટ થોડું એનાથી હેવીમાં એની કિંમત છે 400 રૂપિયા. આ મજબૂત આવશે અને મોટું આવશે. ઓકે એના પછી આવશે હાર્યું શું કહેવાય બેડમિન્ટન ફૂલ રેકેટ એની કિંમતે પછી કહી દેવું મને યાદ નહીં. પછી આની કિંમત છે ખાલી 150 રૂપિયા ફૂલ રેકેટ. મજબૂત આવશે મસ્ત વસ્તુ આવવા ખાલી 150 રૂપિયા. આ થોડું હેવીમાં મજબૂત છે એની કિંમત વધારે છે થોડી. હવે એના પછી આપણે લાવી દીધો છે કે પંખો. હાલ ગરમી વધારે છે એટલે ખાલી આપણે જોડે રાખવા માટેનો એક નાનો પંખો જો કે ચાર્જેબલ આવશે. અહીંથી એની લાઇટ ચાલુ થાય અને અહીંથી પંખો જો 1 2 અને 3 ગેરની સ્પીડ આવવાના 4 5 6 વાહ ભાઈ વાહ 7 ગેરની સ્પીડ આવવામાં બરાબર. મસ્ત પંખો હો. આની કિંમત છે આપણે ખાલી 300 રૂપિયા. 300 રૂપિયાનો એમ કે જોરદાર પંખો છે ને એ પાછો ચાર્જેબલ છે એટલે શિયાળની કે એવી કોઈ માથાકૂટ રહે નહીં. એના પછી છોકરાના મનપસંદ વસ્તુ નકલી નોટો. મારા જોડે ઘણા બધા નકલી નોટો માગતા હોય પણ મારું હોતી નહીં. પણ વહેલી ફેર હવે આપણે લાવી દીધી તો જેને જોઈતી હોય તો આવી જજો. ફોનની કિંમત રહેવાની છે આપણે 250નું આખું પેકેટ અને એક આ બધામાં 120 નોટો આવે એટલે તમારી રીતે તમે ગણી લેજો. 250 રૂપિયાની બધી આવી જાય. એના પછી કાંઈ નવી વસ્તુ આવી છોકરાને ગમે એવી ખુરશીમાં બેઠેલું ને એનું છોકરું એમાં 10 રૂપિયા હંગાત આવશે. બીજો કોફી સેટ ખલાસ થઈ ગયા તો લાવી દીધા છે. પછી એક આ સાદી બંદૂક 100 રૂપિયાવાળી. પછી આ 100 વાળી ઢીંગલી એનિમલ. બીજું એક આ પેલા ઢોલક વગાડે ને આ એ ટાઈપનું રમકડું તે આપણે આગળ લાવ્યા હતા પૂરું થઈ ગયું હતું તો ફરીથી લાવી દીધા. ઉઘરા છે અખંડરી વાળો 150 રૂપિયા. એના પછી ચૂચુ વાળા પોપટ. બીજું આ દડી વાળું રમવાનું. પછી કાર વિમાન છે એના રિવેસ વાળા રિવેસ કરીને હેડાડીએ ને એ ટાઈપ 200 રૂપિયા વાળા. એના પછી છોકરાને રમવા આપવા માટેના પોચા રમકડા ટીથર ટાઈપ આવી છે. પછી આવી ગયા યાર કિચન છે એની કિંમત છે 150 રૂપિયા. પછી આ સ્ટીલ વાળા કિચન સેટ. પછી ટોકિંગ બર્ડ આપણે ખલાસ થઈ ગયો તો આવી ગયો છે અને જે મેં કીધું હતું કે હું વિડીયોમાં બતાવી દઉં આ જે લેવા આવેલા હતા તો આવી ગયો તો લઈ જજો. ઓકે એની કિંમત આપણે જણાવેલી જ છે 400 રૂપિયા. પછી આના પછી કાંઈ બીજો પંખો આપણે લાવી દીધો હા 150 રૂપિયાનો. 150 રૂપિયાનો પંખો આવશે ચાર્જેબલ આવશે અને સ્ટેન્ડ હંગાત જોઈ લો ચાર્જિંગ એનું હંગાત આવશે.
ચાલુ થઈ ગયો 2 3 હા આ ત્રણ ગેરમાં ચાલશે પહેલામાં ઓછી સ્પીડ બીજામાં વધારે ત્રીજામાં સૌથી વધારે ઓકે તો 150 રૂપિયાનો આવ્યો પંખો જે પેલો મોટો પંખો એ 300 રૂપિયા એના પછી પેલા ઉપર ઉડાવાળા હેલિકોપ્ટર પછી 50 વાળી લેઝર લાઇટ 50 વાળા પ્રોજેક્ટર વાળા કેમેરા 100 રૂપિયા વાળા મોબાઈલ ફોન 50 વાળી આ રિંગ લાઇટિંગ વાળી પેલા છોકરાને રમવાની મજા આવે ને એ ટાઈપની રિંગ આવે મસ્ત આવે વિડીયોમાં આગળ બતાવી દઈએ આપણે 50 વાળા નેના રમકડા હા 50 નહીં 30 વાળા જેમ કે નાનું બાઇક આ ગાડી પછી આ ટાઈપ R1 આવી જાય આ 80 રૂપિયા વાળા આ સાદા રમકડા 150 રૂપિયા વાળો એનિમલ છે તો રબરનો આવે પછી ફૂલ રેકેટના અરે ફૂલ ખાલી 10 રૂપિયા 50 વાળો ફૂલ રેકેટ નાની સાઈઝ વાળા પ્લાસ્ટિકના પછી આ એક મસ્ત પંખો આ પંખો આપણે કોઈ ચાર્જિંગ વાળો નહીં કે કોઈ લાઇટ વાળો નહીં ખાલી ભાઈ હાથે ફેરવવાનો અને પાણીના સ્પ્રે વાળો અંદર પાણી ભરવાનું આવે એક પાણીનો ઓપ્શન આવે એટલે એ ટાઈપ કરીને એટલે પાણી અંદરથી સ્પ્રે મારે પ્લસ પંખો ફરેલો આવે એટલે કુલર ટાઈપ સમજી લો મસ્ત પંખો આવે એની કિંમત આપણે હાલ મને યાદ નહીં પછી વિડીયોમાં જણાવી દેવું કુલર ટાઈપ જ આવે એકદમ ઠંડો બરાબર વિડીયો પછી ચેક કરીએ આપણે ઓકે બીજો તો આ સાદા રમકડા આવી બધા જે મેં કીધા 30 વાળા આ નોટનું બંડલ અને એક આ પોપટ 50 રૂપિયા વાળો તો સાદા રમકડામાં આટલી વસ્તુ આપણે લાવ્યા હતા એમાં ખાસ કરીને પંખા એ સારી વસ્તુ હોય તો જેને પણ વસ્તુ જોઈતી હોય તો એસવી ટોયસ પાટણમાં આવી જજો મળી જાય તો શોપિંગથી ઘેર આવી ગયા છો નોકરી માટે રેડી થઈ ગયો છું એક બાજુ ટીવી ચાલુ છે અને આજ મનના મગજમાં આવ્યું કે અમારા સૃષ્ટિ છે ને હેડથી શીખી જઈએ તો આપણે લાઈવ એને બોલવા જા છોકરી જા બોલવા દઉં આવતી રહી લઈ જાય તો ફેર કરતી મેલો ચિકનથી મેલો લોકો વિડીયો લઈ તો સૃષ્ટિ અમારે છે ને હેડથી શીખી જઈએ તો આપણે લાઈવ બતાવીએ મારા જોડે બોલાવતો હતો તારો આવતી લે વાવતી હેડ લે હેડ જે જો હેડિયા હા તારી કેટલી રૂપાળી લાગે હે હેડતી મારી જોડે આવતી આટલી ડાઈ છોડી છે વામાં આખા વામાં આટલી ડાઈ છોડી છે તે આખો દાડ ફૂલ વેર અમારું પેર નહીં આમ તાકજે ઓય જે એકવાર હસી લે આડો તો વળગાડ્યો હુપારી કાઢી હતી હુપારી કને ખવડાવી હા ઓય હસી લેજે એકવાર યસ તો સૃષ્ટિ હેડતે શીખી જઈ હે એ જીયા જીયાડી સૃષ્ટિ બોલાવજે કણ જા બોલાવે કોઈ જોડે જાતી નહીં યાર કોઈ જોડે જાવું નહીં યાર એ ભલે હું બેઠો હોઉં તો મારા જોડે જ રહે આવતી રે આવતી રે બાય આ 50% ભણી તાર જોડે સમૃદ્ધિ આપવું નહીં પડતું છે જો ભાઈ જોયા એ મારી આવશે લઈ જઈ ઓય દષ્ટિબેન એ દષ્ટિબેન એમ કે જય શ્રી કૃષ્ણ આમ તાચીન હોય જતી રહી છે જોવા માટે નાઈ તો સહી વયા ઘરમાં એટલા દષ્ટિન તો કોઈ રમતે આવડતું નહીં આ પેલું 25% આ 25% આ 25% 50% સૃષ્ટિ 75% અને હું 100% મગજ હા જી આ 50% જ છે તાર જીવ તો આજે છે બીજ કૃષ્ણ ભગવાનના સફેદ કપડાં રમાપીનનો દીવો એટલે રમાપીનો તો ધૂપ કરવાનું હતું તો ભૂલી ગયો થોડો રમાપીનું ધૂપ કરી નાખીએ કારણ કે બીજનું અમે
હું અંદર શોપે ધૂપ કરું એકડ એની ગૂગલની ધૂપ કરી ધૂપ કરના